નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિર્મલ એરડા વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે વાત કરવી છે કમ્પ્યુટર સબ્જેક્ટની, પણ આ કમ્પ્યુટર સબ્જેક્ટ શરૂ કરતાં પહેલાં પણ જે કમ્પ્યુટર છે એનું મહત્ત્વ સમજીએ કે જાહેર જીવનમાં કમ્પ્યુટર કેટલું ઉપયોગી છે. તમને બધાને ખ્યાલ છે કે હવેના સમયમાં કમ્પ્યુટરના ઉપયોગ સિવાય કંઈ પણ થઈ શકતું નથી. જો હું તમારું જ ઉદાહરણ લઉં તો તમે તમારા મોબાઈલની અંદર મને જોઈ રહ્યા છો, તો આ એક પ્રકારનું કમ્પ્યુટર જ છે કે જેનો ઉપયોગ તમે કરો છો અને હું તમને ડેટા પહોંચાડી રહ્યો છું. જો તમે સરકારી ભરતીની તૈયારી કરો છો તોય તમને ખ્યાલ છે કે ગવર્મેન્ટ પોતે પણ ઓનલાઈન ફોર્મ બહાર પાડે છે. તમે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરો છો, એમની ફીસ વગેરે પે કરો છો, ત્યારબાદ એક્ઝામ આપવા જાઓ છો. કહેવાનો અર્થ એ જ છે કે ફક્ત સરકારી નોકરી માટે જ નહીં, આગળ જતાં જાહેર જીવનમાં પણ કમ્પ્યુટર એટલું જ ઉપયોગી બનશે. કઈ રીતે? વિચારો કે અત્યારે ગવર્મેન્ટ ડિજિટલ ઇન્ડિયા અને ડિજિટલ ગુજરાત તરફ આગળ વધી રહી છે. તમે સાંભળેલું હશે કે ભારતના તમામ ગામની ગ્રામ પંચાયતો જે છે એમને ડિજિટલ કરવાની છે. કઈ રીતે? તો એમને કમ્પ્યુટર સાથે જોડી દેવાની છે. તો આ વાત ડિજિટલની છે. વિચારો કે આગળનો જમાનો એવો હશે કે ડિજિટલ વગર કંઈ પણ થઈ શકશે નહીં. અને જો તમે એક્ઝામ પાસ કરી લે અને ત્યારબાદ પોસ્ટિંગ થાય અને જે કંઈ પણ જગ્યાએ આપણી જવાબદારીઓ નિભાવવાની હોય ત્યાં પણ કમ્પ્યુટર એટલું જ ઉપયોગી થશે. યાદ રાખજો, કેમ કે કોઈ પણ રિપોર્ટ જનરેટ ત્યાં આગળ કરવાના હોય, કોઈ પ્રિન્ટ કાઢીને આપવાની હોય, આવો તમામ પ્રકારનું કાર્ય થાય એ કમ્પ્યુટરને લઈને જ થશે. અને જો સરકારી નોકરીની પરીક્ષા આપવા બેસો ત્યારે કમ્પ્યુટર સબ્જેક્ટને ભૂલી શકાય એમ નથી. કેમ કે જો ગવર્મેન્ટમાં તૈયારી કરતા હોય તો જનરલ જે ભરતી હોય એને કહેવાય કે ક્લાસ 3ની જે કંઈ પણ પરીક્ષાઓ હોય, આ ક્લાસ 3ની પરીક્ષાની અંદર કમ્પ્યુટર સબ્જેક્ટ મિનિમમ 7 માર્ક્સનું પૂછાય છે. ત્યારથી લઈ અને 10 માર્ક્સ સુધીનું કમ્પ્યુટરનું ભારણ હોય. આ મેં તમને જનરલ વાત કરી છે. પણ જો હું 2 પરીક્ષા લઉં, જેમણા રિસન્ટ ગઈ, એને કહેવાય બિન સચિવાલય ક્લર્ક અને કૃષિ યુનિવર્સિટીની પરીક્ષા. આ તમે સાંભળેલું હશે, બરાબર? તો આ 2 પરીક્ષાઓ એવી છે કે જેની અંદર તો કમ્પ્યુટરનું ભારણ ફક્ત ને ફક્ત 7 અને 10 માર્ક્સનું જ નહીં, પણ 25 માર્ક્સનું ભારણ છે. એટલે કે કોમ્પ્યુટરના 25 ક્વેશ્ચન ત્યાં આગળ પૂછાય છે. તો વિચારો કે જ્યારે મેરિટ લિસ્ટ બહાર પડે ત્યારે ઘણી વખત એવું થાય કે એક માર્ક્સ માટે પણ આપણે રહી ગયા હોય તો ત્યાં આગળ 25 માર્ક્સને ચૂકી શકાય? એને ક્યાંય સાઈડમાં રાખી શકાય? તો ના, ન રાખી શકાય. હજુ એક વાત કરું કે કમ્પ્યુટર શું કામ ઇમ્પોર્ટન્ટ છે, તો તમને હું વાત કરું કે ડીવાયએસઓના પેપરમાં એક ક્વેશ્ચન પૂછાણો હતો કે રિફ્રેશ માટેની શોર્ટકટ કી જણાવો. આ નોર્મલ ક્વેશ્ચન છે, તમને બધાને ખબર હશે કે F5 કી પ્રેસ કરવાથી રિફ્રેશ થાય. પણ એના પછી જ એક એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાણો સેમ કે રિફ્રેશ માટેની શોર્ટકટ કી જણાવો. ઓપ્શનની અંદર ક્યાંય F5 આપેલું નહોતું. કહેવાનો અર્થ શું થાય કે F5 કરતાં રિફ્રેશ થાય, પણ બીજી એવી કઈ કી છે કે જેના થકી પણ તમે રિફ્રેશ કરી શકો? અર્થ એટલો જ નીકળે કે હવે કમ્પ્યુટરના ક્ષેત્રમાં ક્યાંક ને ક્યાંક ડીપમાં તૈયારી કરવી પડે, એમનું નોલેજ વધારે મેળવવું પડે. તો આવા જ એક સબ્જેક્ટની આપણે વાત કરીએ કમ્પ્યુટરની. એની શરૂઆત કરીએ એમના બેઝિક અર્થથી, ત્યારબાદ એને ડીપમાં જોઈએ. સૌથી પહેલું તમારી સમક્ષ રાખેલું છે કમ્પ્યુટર એટલે શું. હું તમને એમ કહું, ચલો આંખ બંધ કરો અને વિચારો તમારી સામે એક કમ્પ્યુટર રાખેલું છે, તો તમને કેવું દેખાશે? કે સાહેબ એક ટેબલ રાખેલું છે, ટેબલની ઉપર એક CPU રાખેલું છે, CPUની બાજુમાં જ એક મોનિટર છે, એમની સાથે બધા કેબલ જોડેલા છે, એકાદું માઉસ છે, કીબોર્ડ છે. આ તમામ વસ્તુને કમ્પ્યુટર કહેવાય. પણ ના, આને કમ્પ્યુટર ફક્ત ને ફક્ત આને કમ્પ્યુટર ન કહેવાય. તો કોને કહી શકાય કે કમ્પ્યુટર એટલે શું? તો એક બહુલક્ષી યંત્ર છે. બહુલક્ષી યંત્ર એટલે શું? તો એક મલ્ટીપર્પઝ મશીન. હવે મલ્ટીપર્પઝ મશીનનો અર્થ શું થાય કે એક કરતાં વધારે કાર્ય કરી શકતું હોય એને મલ્ટીપર્પઝ મશીન કહી શકાય. હવે આ મલ્ટીપર્પઝ મશીન પણ કેવું? તો ગણતરી કરતું કહી શકાય. હવે ગણતરી કરતું મશીન અને ગણતરી કરતું યંત્ર જો કમ્પ્યુટર હોય તો શું ફક્ત ટેબલ ઉપર રાખેલા કમ્પ્યુટરને તમે કમ્પ્યુટર કહી શકો? ના, તમામ એવા યંત્ર કે જે ગણતરી કરતા હોય એને તમે કમ્પ્યુટર કહી શકો. કઈ રીતે?
તમે બાઇક ચલાવો છો બરાબર, તો બાઇકની અંદર સ્પીડોમીટર આવે છે, તમારી સ્પીડ કેટલી છે એ તમને ખ્યાલ આવે. તો આ સ્પીડોમીટરનું કામ શું છે? ગણતરી કરવું. તમે કેલ્ક્યુલેટર લો છો તો કેલ્ક્યુલેટરનું કામ શું છે? ગણતરી કરવું. તો શું હવે એને હું કમ્પ્યુટર ના કહી શકું? કહી શકાય. જો એનાથી આગળ વધીએ કે કમ્પ્યુટરની બેઝિક માહિતીમાં, તો કમ્પ્યુટર મૂળ કઈ ભાષાનો શબ્દ છે? આજે તમે કમ્પ્યુટર કયો છો એ મૂળ તો લેટિન ભાષાનો શબ્દ હતો. હવે આ લેટિન ભાષાના શબ્દ ઉપરથી આપણે કમ્પ્યુટર લાવ્યા, તો આ લેટિન ભાષાનો કયો શબ્દ હતો? તો કમ્પ્યુટેરા. જો એક્ઝામની અંદર પૂછાય કે કમ્પ્યુટર મૂળ કઈ ભાષાનો શબ્દ હતો, તો લેટિન ભાષાનો. જો ક્વેશ્ચન ચેન્જ કરીને પૂછાય કે કમ્પ્યુટર મૂળ લેટિન ભાષાનો કયો શબ્દ હતો, તો કમ્પ્યુટેરા. હવે જો એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીએ તો એનો અર્થ એવો થાય કે ટુ કમ્પ્યુટ. ટુ કમ્પ્યુટને જો ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરો એટલે કે એનો અર્થ જોઈએ તો એવું થાય ગણતરી કરવી. તો જો લેટિન ભાષાના કમ્પ્યુટેરા શબ્દનો અર્થ ગણતરી કરવી એવો થાય તો તમે કમ્પ્યુટરને ગણતરી કરતું યંત્ર કહી શકો. તમને જાણીને તો નવાઈ લાગશે કે ઇતિહાસની અંદર, એટલે કે જો હું કદાચ એવું કહું કે 1950નો જે કાંઈ પણ દસકો હતો, આ દસકાની અંદર જે લોકો હિસાબ કિતાબ ચોપડે રાખતા હતા, જે લોકો ગણતરી કરતા, હિસાબ કરતા હતા, એ લોકોને પણ માણસો કોમ્પ્યુટર તરીકે બોલાવતા હતા. એટલે એનો બેઝિક અર્થ શું થયો? ગણતરી કરવી. બરાબર. હવે જો કમ્પ્યુટરનો ગુજરાતી અર્થ કાઢીએ તો યાદ રાખવું પડશે કે કમ્પ્યુટરને ગુજરાતીમાં કહેવાય સંગણક. જો એક્ઝામની અંદર પૂછાય કે કમ્પ્યુટરને ગુજરાતીમાં શું કહી શકાય, તો સંગણક. અને જો ગુજરાત ગવર્મેન્ટથી આગળ જઈએ અને સેન્ટ્રલ લેવલની જો તૈયારી કરતા હોય તો ત્યાં આગળ આપણે એક વિગત યાદ રાખવી પડશે કે કમ્પ્યુટરને હિન્દીમાં શું કહી શકાય? અભિકલેત્ર. બરાબર. ત્યારબાદ કમ્પ્યુટરના બેઝિક અર્થ જોઈએ કે કમ્પ્યુટરની કાર્ય પદ્ધતિ જોવાની થાય. બરાબર. હવે કમ્પ્યુટરની કાર્ય પદ્ધતિ શું કામ જોવાની થાય અહીંયાથી? એનો બેઝિક અર્થ મેળવ્યા પછી તો હવે કમ્પ્યુટર કાર્ય જે કાંઈ પણ કરે છે આ કેવી રીતે કરે છે, એમનો બેઝ શું છે, એમનું મૂળ શું છે, એ જોવા માટે આપણે એમની કાર્ય પદ્ધતિ જોવી પડે. જોજો, કોઈ પણ કાર્ય કરવું હોય તમારે તો એમના ઉકેલ માટે આપણે શું કરીએ? તો એમની માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવે. હવે આ માર્ગદર્શિકા તૈયાર થાય ત્યારબાદ શું થાય? તો કે એમને માટેના સ્ટેપ ગોઠવવામાં આવે. હવે કમ્પ્યુટરની અંદર આ જે કંઈ પણ સ્ટેપ ગોઠવેલા હોય એને ઇંગ્લિશમાં કહેવાય અલ્ગોરિધમ. હવે તમે શબ્દ કદાચ સાંભળેલો હોય કે અલ્ગોરિધમ કમ્પ્યુટરની અંદર આવે, તો હવે તમને ખ્યાલ આવે અલ્ગોરિધમ એટલે શું. જો હજી કદાચ ખ્યાલ ન હોય તો તમારા જાહેર જીવનની વાત કરું કે તમે જે તૈયારી ચાલુ કરતા હોય એ પહેલાં તમે ઘણી વખત સાંભળેલું હોય સફળ ઉમેદવારો પાસે કે મેં આવું ટાઈમ ટેબલ ગોઠવેલું હતું જેને લઈ અને હું એને ફોલો કરતો હતો, આ સચોટતાથી ફોલો કરવાના કારણે મેં એક્ઝામ પાસ કરી. તો બસ કમ્પ્યુટરનું આવું જ છે કે કોઈ પણ કામ એ પોતાની માર્ગદર્શિકા ગોઠવશે, એમના સ્ટેપ ગોઠવશે, ત્યારબાદ એ કાર્ય કરશે. આને કહેવાય અલ્ગોરિધમ. બરાબર. આના પછી આગળ એક સ્ટેપ વધીએ કે કમ્પ્યુટર મૂળભૂત કઈ કાર્ય પદ્ધતિ ફોલો કરે છે. હવે જોજો, કોમ્પ્યુટરમાં હું કંઈ પણ કામ કરીશ ને, કંઈ પણ તમે બેઝિક કાઢી લો કે મારે એક પ્રિન્ટ જ કાઢવી છે, ચલો તમે પ્રિન્ટ કઢાવવા ગયા છો તો આ પ્રિન્ટ જ કાઢવી હોય ને તોય કમ્પ્યુટર 3 સ્ટેપ ફોલો કરશે. તમે કદાચ ઘણી બધી વખત કમ્પ્યુટરમાં આજે તો ડિજિટલ ચાલે છે એટલે કમ્પ્યુટરની અંદર PDF વાંચેલી હોય, તો જો તમે આ PDF વાંચો ને તોય કમ્પ્યુટર 3 કાર્ય પદ્ધતિ ફોલો કરે. કહેવાનો અર્થ કમ્પ્યુટરમાં કંઈ પણ કરો 3 જ કામ થશે. કેવા 3 કામ? ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ. આ 3 યાદ રાખવા પડશે કેમ કે એક્ઝામની અંદર પૂછાય કે નીચેનામાંથી કયું એક કમ્પ્યુટરની કાર્ય પદ્ધતિ સાથે સંલગ્ન નથી. તો આ 3 તમને આવડતા હોવા જોઈએ. ચોથું જે ખોટું હોય એને ટીક કરવાનું થાય. બરાબર. ઇનપુટ, પ્રોસેસ, આઉટપુટ. હવે જોઈએ કમ્પ્યુટર આ ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ કઈ રીતે ફોલો કરે. તો યાદ રાખજો કે ઇનપુટ એટલે શું? તો કમ્પ્યુટરમાં ઉપયોગ કરતા કમ્પ્યુટરને જે કાંઈ પણ ડેટા અને સૂચના આપે એને ઇનપુટ કહેવાય. હું તમને એક એક્ઝામ્પલથી સમજાવું કે સપોઝ વિચારો કે મારે કમ્પ્યુટરની અંદર એક સરવાળો કરવો છે, બહુ નોર્મલ એવો સરવાળો 1 + 1. આનો જવાબ મને કમ્પ્યુટર શું આપશે? 2. બરાબર ને. હવે જો કમ્પ્યુટર મને આવો જવાબ આપે તો આ સમગ્ર સરવાળો થયો એ 3 કાર્ય પદ્ધતિ ફોલો કરી. કઈ રીતે? કે મેં કમ્પ્યુટરને 1 અને 1 આપ્યું. બરાબર છે. આ હું ડેટા આપું છું કમ્પ્યુટરને 1 + 1 તો જ મને સરવાળો કરશે. તો મેં આ 1 + 1 જે આપ્યું આને શું કહેવાય? ઇનપુટ કહેવાય. એટલે કે હું ઉપયોગ કરતા છું, મારા થકી અપાયેલું ઇનપુટ એટલે 1 + 1. એનો બેઝિક અર્થ શું થયો? મેં આપી છે ડેટા અને સૂચનાઓ.
ત્યારબાદનું પ્રક્રિયક છે પ્રોસેસ. હવે જોજો, મેં અહીંયાથી 1 + 1 તો આપી દીધું, પછી મારું કામ પૂરું થઈ ગયું, પછી કમ્પ્યુટરનું કામ ચાલુ થયું. એ શું કરશે? તો સાહેબ એ સરવાળો કરશે. સરવાળો કરવાનું જે કામ છે એને શું કહેવાય? પ્રોસેસ, એટલે કે પ્રક્રિયા કહી શકાય. જોજો, ઉપયોગકર્તા દ્વારા અપાયેલો ડેટા પર સૂચના મુજબ જે કંઈ પણ કામ કરવામાં આવે અને પ્રોસેસ કહેવાય. બેઝિક અર્થ ખબર પડી ગઈ. પ્રોસેસ એટલે શું થાય? હજી આ જ ઉદાહરણની સાથે હું તમને આઉટપુટ પણ સમજાવું કે કઈ રીતે આઉટપુટ થાય. જોજો, આઉટપુટ એટલે શું? સૂચના પર થયેલું કાર્ય, તેને અંતે તૈયાર થયેલું પરિણામ. તમને ખબર છે કે મારી પાસે જવાબ સ્વરૂપે આવ્યું હતું 2, તો મેં ડેટા આપી દીધો, કમ્પ્યુટરે પોતાનું કાર્ય કરી લીધું, એટલે કે પ્રોસેસ થઈ ગઈ, અને કમ્પ્યુટર મને સામે જવાબમાં આપ્યું 2. તો આ 2 જે જવાબ મને મળ્યો ને, આને કહેવાય આઉટપુટ. જો હું આને કમ્પ્યુટરની ભાષામાં કહું તો શું કહું? કે સૂચના મેં આપી, એના ઉપર થયેલું કાર્ય અને એને અંતે તૈયાર થયું છે એ પરિણામ, આને કહેવાય આઉટપુટ. તો 3 કાર્ય પદ્ધતિ આવડી ગઈ. ત્યારબાદનો એક શબ્દ સમજીએ કે પ્રોગ્રામ એટલે શું? તો યંત્ર ભાષાની અંદર પરિવર્તિત કરેલી સૂચનાઓનો જે સેટ હોય એને પ્રોગ્રામ કહેવાય. હજુનો ખ્યાલ આવ્યો તો વિચારો કે કમ્પ્યુટર શું છે? શરૂઆતમાં જ કીધું આપણે કે એક યંત્ર છે. તો આ યંત્ર શું મારી ભાષા સમજે? હું એને ગુજરાતી બોલું તો સમજે, અંગ્રેજી બોલું તો સમજે? ન સમજે સાહેબ. કેમ? કેમ કે એક યંત્ર છે તો એમની પોતાની એક અલગ ભાષા છે. તો હું જે કાંઈ પણ બોલું, આ ભાષા કમ્પ્યુટરની ભાષામાં ટ્રાન્સલેટ કરી અને એનો જે સેટ બનાવવું, આ સેટને શું કહેવાય? પ્રોગ્રામ કહી શકાય. બરાબર? એટલે ઇનપુટ ખબર પડી, પ્રોસેસ ખબર પડી, આઉટપુટ ખબર પડી, અને પ્રોગ્રામ એટલે શું? આ બેઝિક અર્થ એ કમ્પ્યુટરની કાર્ય પદ્ધતિ ખબર પડી. ત્યારબાદ આગળના ટોપિકમાં જઈએ કે કમ્પ્યુટર માટેના વિવિધ શબ્દો. શું કામ શબ્દો સમજવા પડે? કેમ કે તમે ઘણી વખત સાંભળેલું હોય કે સાહેબ મારી ડિવાઇસ ખરાબ થઈ ગઈ છે, મારે આ યુઝર ઉપયોગમાં નથી આવતું, મારે કમ્પ્યુટર ખરાબ થઈ ગયું છે. તો આવા જે કંઈ કમ્પ્યુટરના વિવિધ શબ્દો છે એ આપણે સમજવાના થાય. સૌથી પહેલાં શરૂઆત કરીએ કે ડેટા. તો સામાન્ય રીતે જે કમ્પ્યુટરની પોતાની ભાષામાં હકીકત જે કાંઈ પણ હોય એને ડેટા કહેવાય. યાદ કરો આપણું ઉદાહરણ 1 + 1. તો જે મેં જે કંઈ પણ હકીકત આપી છે, 1 + ની સાઇન અને ફરી પાછું 1, આને તમે શું કહી શકો? ડેટા. ત્યારબાદ છે બસ. હવે વિચારો કે મેં કીબોર્ડની અંદર 1 પ્રેસ કર્યું, કમ્પ્યુટરની સ્ક્રીનમાં 1 આવ્યું. તો આવ્યું કઈ રીતે? કે કીબોર્ડ થકી કમ્પ્યુટરની સ્ક્રીનમાં જશે. તો આ જવાની જે કાંઈ પણ પ્રક્રિયા છે ડેટા, એ કોના દ્વારા થાય? બસ થકી થાય. તમે કદાચ ઇલેક્ટ્રિક સર્કિટ બોર્ડ જોયેલી હશે, ગ્રીન કલરવાળી. આ સર્કિટની અંદર વિવિધ તાર દર્શાવેલા હોય, વિવિધ લાઇન દર્શાવેલી હોય. તો આમાં શું થાય કે આની અંદર ડેટા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. બીજો કોઈ અર્થ નથી. બસ એટલે આપણી 4 પૈડાવાળી બસ જ સમજો. તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો તમે બસનો ઉપયોગ કરો છો. શેના માટે? પરિવહન માટે. તો ડેટાનું પરિવહન કમ્પ્યુટરની અંદર કરવું હોય તો શેનો ઉપયોગ થાય? બસનો ઉપયોગ થાય. ત્યારબાદ જોઈએ કે ભારતમાં સૌથી પહેલું જે કમ્પ્યુટર રખાયું એ કઈ તારીખે અને કઈ જગ્યાએ રખાયું? તો 16મી ઓગસ્ટ 1986ના રોજ ભારતનું સૌથી પહેલું કમ્પ્યુટર બેંગ્લોરની અંદર રખાયું, અને બેંગ્લોરમાં આવેલી પોસ્ટ ઓફિસની અંદર જ આ કમ્પ્યુટર રખાયેલું હતું. હવે આના જ ટોપિકની અંદર આગળ વધીએ કે યુઝર એટલે શું. મેં તમને કીધું ને કે યુઝર ઘણી વખત ઉપયોગ થતું હોય કમ્પ્યુટરની ભાષામાં. તો યુઝરનો બેઝિક અર્થ થઈ શકે ઉપયોગકર્તા. કઈ રીતે? વિચારો કે હું આ સ્ક્રીનનો ઉપયોગ કરું છું, તો હું આના માટેનો ઉપયોગ કરતા થાવ. તમે તમારો મોબાઈલ ફોન અત્યારે જોવો છો, તો તમારા મોબાઈલ ફોનના યુઝર કોણ થાવ? તમે પોતે થાવ. ઇટ મીન્સ કદાચ તમે તમારું બાઇક લઈને જાઓ છો, તો તમારા બાઇક માટેના ઉપયોગ કરતા કોણ થાય? તમે પોતે થાવ. બરાબર? એટલે યુઝર એટલે શું? કમ્પ્યુટરની સામે એમના ઉપયોગ કરતા હોય એને યુઝર કહેવાય. ત્યારબાદ છે ડેટા, જેનો આપણે બેઝિક અર્થ જોયો હતો. એને કમ્પ્યુટરની ભાષામાં પરિવર્તિત કરીએ તો કે માહિતી હોય એનો સમૂહ, પ્રાથમિક માહિતી, કોઈ શબ્દ હોય, કોઈ સંખ્યા હોય, અથવા તો કોઈ મલ્ટીમીડિયા હોય, આને તમે ડેટા કહી શકો. જોજો, મેં શું કીધું હતું કે મારે 1 + 1 આ સરવાળો જોઈએ છે. તો મેં કમ્પ્યુટરને શું આપ્યું? આ નંબર 1. આને શું કહેવાય? આ નંબર કહેવાય. હવે વિચારો કે હું કમ્પ્યુટરની અંદર એવું કામ પણ કરી શકું કે અહીંયા એક વાક્ય આપેલું છે, આને આ વાક્ય છે એ બીજું વાક્ય આપેલું હોય, આ બંનેને મારે જોડવું હોય તો હું શબ્દોને જોડી પણ શકું. તો હા, જોડી શકાય સાહેબ. તો મેં શું આપ્યું? તો શબ્દ પણ આપ્યો, સંખ્યા પણ આપી. હવે તમે એવું સાંભળેલું હોય કે વિડીયો લેક્ચર જે કાંઈ પણ હોય, કોઈ પણ અધર વિડીયો હોય, આ 2 વિડીયોને મર્જ પણ તમે કરી શકો કમ્પ્યુટરની અંદર, એક આખો વિડીયો બનાવી શકો. તો હા, તો આ મલ્ટીમીડિયા પણ છે. તો હા,
તો હું કમ્પ્યુટરને શું શું આપી શકું? તો હું સંખ્યા આપી શકું, હા. તો કોઈ હું શબ્દ આપી શકું, હા. હું મલ્ટીમીડિયા આપી શકું, તો હા. તો હું જે કંઈ પણ આ બધી વસ્તુ આપું છું આને કહેવાય ડેટા, બરાબર છે. ત્યારબાદ છે ઇન્સ્ટ્રક્શન. હવે કમ્પ્યુટરની અંદર જો કોઈ પણ કાર્યવાહી કરવી હોય, કોઈ પણ કામ કરવું હોય મારે, તો મારે કમ્પ્યુટરને કંઈક સૂચના તો આપવી પડશે. તો હા, તો આ જે સૂચના છે એને શું કહેવાય? ઇન્સ્ટ્રક્શન તમે કહી શકો. ત્યારબાદનો શબ્દ છે પ્રોસેસ. હવે આપણે ઇનપુટ પ્રોસેસ અને આઉટપુટમાં પ્રોસેસ સમજી લીધું છે. પ્રોસેસનો મિનિંગ શું થાય કે કમ્પ્યુટર જે કાંઈ પણ પ્રક્રિયા કરે છે આને પ્રોસેસ કહેવાય, બરાબર. તો પ્રોસેસ ખ્યાલ આવી ગયો. ત્યારબાદ છે ઇન્ફોર્મેશન. તો કમ્પ્યુટરની કાર્ય પદ્ધતિનું ત્રીજું જ ફેક્ટર યાદ કરો કયું હતું? તો આઉટપુટ હતું. તો બસ બીજું કંઈ નથી. જે કંઈ પણ આઉટપુટ તમને મળે છે ને, આ આઉટપુટને કહી શકાય ઇન્ફોર્મેશન, બરાબર. ઇન્ફોર્મેશન એટલે માહિતી થાય. અહીંયાથી શબ્દ સાથે કન્ફ્યુઝ નહીં થવાનું. ઇન્સ્ટ્રક્શન, ઇન્સ્ટ્રક્શન એટલે થાય સૂચના, બરાબર. હું કમ્પ્યુટરને જે કાંઈ પણ સૂચના આપું છું આને ઇન્સ્ટ્રક્શન કહેવાય. અને એના જેવો જ મળતો શબ્દ છે ઇન્ફોર્મેશન. તો ઇન્સ્ટ્રક્શન એટલે સૂચના અને ઇન્ફોર્મેશન એટલે માહિતી, બરાબર. એટલે આઉટપુટ એટલે તમે ઇન્ફોર્મેશન કહી શકો. અથવા તો એને રિઝલ્ટ સાથે પણ સરખાવી શકાય. સપોઝ વિચારો કે મેં કોઈ એક પ્રિન્ટ કાઢી, તો આ પ્રિન્ટ મારી સમક્ષ જે કાગળ આવ્યો, આ કાગળને હું શું કહું? રિઝલ્ટ કહું, તો હા. એને આઉટપુટ કહું, તો હા. સાથે સાથે એને મારી માહિતી પણ કહી શકું, તો હા, બરાબર છે. ત્યારબાદનો શબ્દ છે સિસ્ટમ. તમે ઘણી વખત એવું સાંભળેલું હોય કે મારી સિસ્ટમ ખરાબ થઈ ગઈ છે, મારી સિસ્ટમ રિપેર કરવાની છે. તો આ સિસ્ટમ એટલે શું? એકથી વધુ યંત્ર એક સાથે જોડાય અને કોઈ કામ કરે તો આને સિસ્ટમ કહેવાય. વિચારો કમ્પ્યુટરની અંદર શું શું હતું? તો આ કીબોર્ડ છે, આ સ્ક્રીન છે, આવું નવું સીપીયુ જોડેલું હોય, અહીંયા મોડેમ જોડેલું હોય. તો આ તમામ યંત્રો એકસાથે ભેગા થાય અને કામ કરે તો આને શું કહી શકાય? સિસ્ટમ કહેવાય, બરાબર. ત્યારબાદનો શબ્દ છે હાર્ડવેર. હવે હાર્ડવેર એટલે શું થાય? તમે જ્યારે આમ જોઈએ ને તો સ્કૂલની અંદર આપણે ઘણી બધી વખત સાંભળેલું હોય હાર્ડવેર, સોફ્ટવેર. હાર્ડવેર એટલે શું? એમાં સાંભળેલું હોય આપણે કે કમ્પ્યુટરના એવા ભાગો કે જેને તમે અડકી શકો, એટલે કે સ્પર્શ કરી શકો અને તમે જોઈ શકતા હોય, આને કમ્પ્યુટરના હાર્ડવેર કહેવાય. કઈ રીતે? જોજો, હું તમારી સમક્ષ એમ કહું કે સપોઝ મેં તમારી સમક્ષ આ કીબોર્ડ રાખેલું છે, ચલો, તો શું તમે આ કીબોર્ડને જોઈ શકો છો? હા સાહેબ, જોઈ શકાય. હું આ કીબોર્ડને અડકી શકું? તો હા, તમે કીબોર્ડની અંદર પ્રેસ કરતા હોય અડકી શકો. હું એમ કહું માઉસ છે, ચલો, તો માઉસને તમે જોઈ શકો છો? હા સાહેબ, જોઈ શકાય. એને સ્પર્શ કરી શકો છો? તો હા, સ્પર્શ કરી શકાય. તો કોમ્પ્યુટર સાથે જોડાયેલા એવા ભાગો જેને તમે જોઈ શકતા હોય અને સ્પર્શ પણ કરી શકતા હોય આને કમ્પ્યુટરનું હાર્ડવેર કહેવાય. એના માટેનો એક શબ્દ યાદ રાખજો કે કમ્પ્યુટરનું હાર્ડવેર એટલે શું? તો કમ્પ્યુટરનું શરીર. તમે શરીર જોઈ શકો છો ને, એને સ્પર્શ કરી શકો છો. પણ હું એમ કહું કે તમે મારી આત્માને સ્પર્શ કરો તો કરી શકાય? ના કરી શકાય. તો એનો અર્થ એવો થાય કે સોફ્ટવેર એટલે શું? તો કમ્પ્યુટરની આત્મા. જોજો, હવે હું તમને એવું કહું કે તમારે કોઈ પણ સોંગ પ્લે કરવું છે તો તમે કઈ જગ્યાએ જશો? યુટ્યુબની અંદર જશો. તો શું એમ તમને એમ કહું કે યુટ્યુબને સ્પર્શ કરો તો કરી શકશો? ના કરી શકાય. તમે એની સ્ક્રીન, તમારી જે મોબાઈલની સ્ક્રીન છે ને, એને સ્પર્શ કરો, પણ યુટ્યુબને સ્પર્શ કરી શકો? ના. હું એમ કહું MS ઓફિસની અંદર તમે કોઈ પણ વર્ડ ફાઇલ ટાઈપ કરતા હોય તો શું આ વર્ડ ફાઇલને તમે સ્પર્શ કરી શકો? ના કરી શકાય. તમે જે સ્પર્શ કરો એ સ્ક્રીનને સ્પર્શ કરો છો. તો આ જે કંઈ પણ વસ્તુ છે કે જેને તમે જોઈ શકો છો પણ સ્પર્શ નથી કરી શકતા, તો એને શું કહેવાય? કમ્પ્યુટર સોફ્ટવેર. અને એના માટેનો શબ્દ શું છે કે એને કમ્પ્યુટરની આત્મા પણ કહી શકો. જો એક્ઝામની અંદર પૂછાય કે નીચેનામાંથી કોને કમ્પ્યુટરની આત્મા કહેવાય? તો સોફ્ટવેર. અને કોને કમ્પ્યુટરનું શરીર કહી શકાય? તો હાર્ડવેર. ત્યારબાદ આગળ વધીએ કે ડિવાઇસ. હવે સિસ્ટમ જોયું આપણે કે સાહેબ મારી સિસ્ટમ ખરાબ થઈ ગઈ છે, પણ સિસ્ટમની સાથે સાથે ઘણી વખત એવું થાય કે સાહેબ મારી ડિવાઇસ ખરાબ થઈ છે. તો આ ડિવાઇસ એટલે શું? જોજો, ડિવાઇસને બે ભાગમાં વિભાજિત કરીશું આપણે. કયા કયા ભાગ? એક છે પેરિફેરલ્સ ડિવાઇસ અને બીજું છે સ્ટાન્ડર્ડ ડિવાઇસ. હવે પેરિફેરલ્સ ડિવાઇસ એટલે શું? તો જેને જોવા માટે કમ્પ્યુટર ખોલવાની જરૂર નથી. તમારે કમ્પ્યુટર ઓપન કરવું નથી, ખોલવું નથી, એના સ્ક્રૂ બોલ ખોલીને જોવાની જરૂર નથી, બારથી જ દેખાય છે. આને કહેવાય પેરિફેરલ્સ ડિવાઇસ. એના ઉદાહરણ તમને ખબર પડી જાય કે કીબોર્ડ હોય, માઉસ હોય,
પ્રિન્ટર રાખેલું હોય, આ તમામ વસ્તુ છે ને પેરિફેરલ્સ ડિવાઇસ કહેવાય કે જેને કોમ્પ્યુટર ખોલવાની જરૂર ન પડે. પણ જો સ્ટાન્ડર્ડ કહું તો કમ્પ્યુટરના એવા ભાગો કે જેના જોવા માટે તમારે કમ્પ્યુટરને ખોલવું પડે, જેમ કે કમ્પ્યુટરની અંદર આવેલું મધરબોર્ડ, એની અંદર આવેલી હાર્ડ ડિસ્ક, એમાં રહેલી રેમ. તો આ બધી ડિવાઇસ એવી છે કે જેના માટે તમારે CPU ખોલવું પડે. તો CPU ખોલવું પડ્યું તો એ કઈ ડિવાઇસ થઈ? સ્ટાન્ડર્ડ. ખોલ્યા વગર જ કોમ્પ્યુટર ઓપન કર્યા વગર જ તમારે જે કંઈ વસ્તુ દેખાય છે એને શું કહેવાય? પેરિફેરલ્સ ડિવાઇસ. તો આ કમ્પ્યુટરનો શબ્દ આપણને આવડવો જોઈએ. ત્યારબાદ જોઈએ પ્રોગ્રામ. પ્રોગ્રામની માહિતી આપણે મેળવી જ લીધી છે કે ભાઈ સૂચનાનો ક્રમિક શ્રેણીના આ સમૂહને શું કહેવાય? પ્રોગ્રામ કહી શકાય. બરાબર. ત્યારબાદ છે અલ્ગોરિધમ. તો અલ્ગોરિધમ પણ તમને ખબર પડી કે જે કંઈ પણ સ્ટેપ ગોઠવેલા હોય એને અલ્ગોરિધમ કહેવાય. એની અલગ પરિભાષા જોઈએ કે કમ્પ્યુટરમાં કાર્ય કરવા માટે એક પછી એક સૂચનાઓની માર્ગદર્શિકા તૈયાર કરી હોય. બરાબર. જેવો આપણે અર્થ મેળવો એ જ અર્થ થાય કે કમ્પ્યુટર અલ્ગોરિધમ. ત્યારબાદ ટોપિક ચર્ચા કરીએ કે કમ્પ્યુટરની મર્યાદા શું છે, અથવા તો કમ્પ્યુટરની લાક્ષણિકતા શું છે, અથવા તો કમ્પ્યુટરના ફાયદા શું છે. અત્યારે હાલ કમ્પ્યુટર તમે ઉપયોગ કરો છો, બરાબર છે, પણ તમને બધાને ખબર છે કે આના ફાયદાય હોય અને આની મર્યાદાય હોય, આના ગેરફાયદા પણ હોય. તમે તમારો મોબાઈલ જો ક્લાસના લેક્ચર જોવા માટે યુઝ કરો છો તો એનો ફાયદો થાય, પણ સમય બગાડવા માટે સોશિયલ મીડિયા યુઝ કરો તો એનો એક ગેરફાયદો થાય. પણ આપણે ટેકનિકલ ભાષામાં સમજવું છે કે એના ફાયદા અથવા તો લાક્ષણિકતા શું છે. જોજો, કમ્પ્યુટર કેવું છે? સ્વયં સંચાલિત છે. એટલે કે હું કોઈ પણ વસ્તુ કરું, આપણું જ ઉદાહરણ લઈએ કે મારે 1+1 કરવું હોય તો મારે આ સરવાળો કરવો હોય તો મારે સરવાળો નહીં કરવો પડે. હું કમ્પ્યુટરને ડેટા આપી દઉં 1+1 અને હું એને કહી દઉં કે સરવાળો કરીને આપી દે, તો કમ્પ્યુટર પોતાની જાતે કામ કરશે. તો એ કેવું છે? સ્વયં સંચાલિત મશીન છે. તમારે એક વખત એમને પ્રોસેસ કરવા માટે ડેટા આપી દીધો પછી એ પોતાની જાતે બધું કામ કરશે. ત્યારબાદ તેમાં ચોકસાઈ વધારે છે. કઈ રીતે ચોકસાઈ વધારે છે? જોજો, હું કોઈ એક વ્યક્તિ રાખું, અહીંયા બીજો એક વ્યક્તિ રાખું છું. આ બંને વ્યક્તિઓને હું વિચારો કે 8 કલાકનું કામ આપું છું. તો સવારથી લઈને સાંજ સુધીમાં 8 કલાકનું જે કંઈ પણ કામ થાય, ક્યારેક એવું બને કે આ બંને વ્યક્તિઓમાં સવારે આવતાની સાથે કામ બહુ સારું હોય, સાંજ પડતા કામમાં ક્યાંક ખરાબી આવે. બરાબર. એટલે કે માણસ થાકેલો હારેલો હોય તો કદાચ ભૂલ પણ થાય, એની ચોકસાઈ જળવાય પણ નહીં, આવું થાય. તમે એવું જોયેલું હોય. પણ જો હું આ બંને માણસને કાઢી અને અહીંયા 2 કમ્પ્યુટર જ રાખી દઉં, વિચારો તો કમ્પ્યુટરમાં થાક લાગશે? નહીં લાગે સાહેબ. એમને વીજળી પૂરતી મળતી રહે તો શું થાય? કમ્પ્યુટર 8 કલાકની જગ્યાએ 12 કલાક પણ પૂરતી ચોકસાઈથી કામ કરી શકશે. બરાબર. તો ચોકસાઈ એક એનો ફાયદો જ થાય. ત્યારબાદ છે ડેટાનો સંગ્રહ. તો વિચારો કે આજકાલ હું કોઈ પણ વ્યક્તિને અકાઉન્ટ લખવા બેસાડું તો એમને ચોપડા બધા જ ગોઠવવા પડે, તો એ ડેટાનો સંગ્રહ કરવો પડે. પણ આને આ વિગત જો મારે તાત્કાલિક ધોરણે જોઈતી હોય તો એમને કદાચ યાદ ન પણ હોય, એમને પોતાના ચોપડા ફંફોરવા પણ જવું પડે. અને જો આ જગ્યાએ હું બધો જ ડેટા કમ્પ્યુટરની અંદર સ્ટોર કરી લઉં તો 24/7 મારે ગમે ત્યારે ડેટા જોઈતો હોય તો કમ્પ્યુટરમાંથી મળી રહે. એટલે કે એમાં ડેટાનો સંગ્રહ પણ તમે કરી શકો છો. બીજી કે પુનઃ કાર્ય કરવાની ક્ષમતા. મેં કીધું ને કે ભાઈ 12 કલાકનું કામ કમ્પ્યુટર કરી શકતું હોય, પછી તમે કદાચ કમ્પ્યુટર બંધ કરી દો, તમે થાકી ગયા તો વાંધો નહીં, પણ ફરી પાછું જો કમ્પ્યુટર ચાલુ કરી અને ફરી પાછી 12 કલાકનું સેશન ગોઠવી દઈએ તો કમ્પ્યુટર પોતાની મેળે જાતે જ કામ કરી શકશે, ફરી પાછું 12 કલાકનું. એટલે કે પુનઃ કાર્ય કરી શકશે. જો આ જ જગ્યાએ કોઈ માણસને કામ આપેલું હોય તો 12 કલાક પછી એને રેસ્ટ જોઈએ અને જોઈએ જ. બરાબર. ત્યારબાદ છે ઝડપી. આ તો સ્વાભાવિક વસ્તુ છે, કોઈ પણ માણસ કામ કરતું હોય એના કરતાં વધારે ઝડપ કમ્પ્યુટર કરી શકતું હોય. બરાબર. તો આ એના બધા ફાયદા છે, પણ આની સાથે સાથે થોડી ઘણી એની મર્યાદાઓ પણ છે, જેને તમે ગેરફાયદા તરીકે પણ ઓળખાવી શકતા હોય. આ મર્યાદા જોવી હોય તો સૌથી પહેલું લખેલું છે કે ગીગો, GIGO. આનું પૂરું નામ શું થાય? યાદ રાખજો, ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. જો આના ગુજરાતી અર્થ કરીએ ને તો શું થાય ખબર છે? બેઝિક અર્થ એવો થાય કે કચરો જો ઇનપુટ કરતા હોય ને તો સામે તમને કચરો જ મળે. કેવી રીતે? કે કમ્પ્યુટર એક મશીન છે. વિચારો કે મારે જવાબ કમ્પ્યુટર પાસે 2 જોઈએ છે, કે હું કમ્પ્યુટરને કંઈ પણ અંક આપું, મને કમ્પ્યુટર સામે 2 આપવું જોઈએ. તો તમને બધાને ખબર હોય કે સાહેબ તમારે 1+1 કહેવું પડે.
અથવા તો એવું કરવું પડે 2 + 0, આટલી જ ઇનપુટ આપવી પડે. જો હું એમ કહું કે મારે એવું આપવું છે ભાઈ 3 + 3, તો સામે કમ્પ્યુટર મને જવાબ શું આપશે? 6 જ આપે. અહીંયા મને 2 આપશે? નો આપે. શું કામ? કેમ કે મેં જે વસ્તુ આપીને એ જ ખોટી હતી. શું ખોટું હતું? મેં 3 આપ્યા હતા, આ ખોટી હતી વસ્તુ. મારે એની જગ્યાએ 1 + 1 આપવું પડે, કાં તો 2 + 0 આપવું પડે. જો હું આ ઇનપુટ આપું ને તો જ કમ્પ્યુટર મને 1 આપે, 2 આપે, જે મારે જવાબ જોઈએ છે. કહેવાનો અર્થ એટલો છે, કમ્પ્યુટરને જો ખોટો ડેટા તમે આપો અને પરિણામ જો મેળવો તો સામે ડેટાની સામે પરિણામ પણ કેવું મળે? ખોટું જ મળે. તો આને કમ્પ્યુટરની ભાષામાં એવું કહેવાય કે કમ્પ્યુટર ગીગો પદ્ધતિ ફોલો કરે છે. આ ગીગો પદ્ધતિ એટલે શું? ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. કચરો ઇન કરો તો કચરો જ આઉટમાં મળશે. ત્યારબાદ છે વાયરસ. તો આ તમને બધાને ખબર જ હશે કે આજકાલ કમ્પ્યુટર યુઝ કરો, મોબાઈલ યુઝ કરો, કેટલાય બધા એવા વાયરસ હોય કે જે કમ્પ્યુટરમાં તમારું કાર્ય જે છે એને ખોરવી શકતું હોય. તો એક વખત કમ્પ્યુટરમાં વાયરસ આવે તો તમારો ડેટા પણ જતો રહે. તો આ એની મર્યાદા જ થઈ કે કમ્પ્યુટર એની સામે રક્ષણ ના આપી શકે. હા, અત્યારે એન્ટીવાયરસ અવેલેબલ છે, પણ આ એક એની મર્યાદા જ કહી શકાય કે વાયરસ આવી જાય. બરાબર. ત્યારબાદ છે કે વીજળી જરૂરી છે. તો આ વાત બેઝિક છે. કમ્પ્યુટર ચાલુ કઈ રીતે રહે? વીજળી આપો તો જ. માણસને કામ કરવું હોય, બરાબર, તો એને વીજળીની કદાચ જરૂર ન રહે, માણસ કામ કરી શકે. પણ આ જગ્યાએ કમ્પ્યુટરની મર્યાદા એવી છે કે જો વીજળી ન હોય, પાવર જ ન હોય તો કમ્પ્યુટર ચાલુ જ ન થાય, અને ચાલુ ન થાય તો તમારું કાર્ય જ ન થાય. એટલે આ એક એની મર્યાદા જ થાય. ત્યારબાદનો લાસ્ટ ટોપિક લખેલો છે કે વિચાર શક્તિ નથી. જો હું અત્યારની વાત કરું અથવા તો આની પહેલાંની વાત કરું તો એવું કહેવાય કે કમ્પ્યુટર પોતાની જાતે કોઈ વસ્તુ ન વિચારી શકે. કઈ રીતે? એક ઉદાહરણ થકી સમજીએ. અગેન અહીંયા 2 માણસ રાખું છું. આ બંનેને હું કોઈ કામ આપું છું. હવે મેં કામ આપ્યું છે, એ મારા થકી કંઈ ભૂલ થઈ ગઈ કામ આપવા માટે, તો આ માણસને ખબર પડી જાય કદાચ કે આ સાહેબથી ભૂલ થઈ છે, તો એ પોતાની જાતે માણસ સુધારી લેશે. એટલે કે પોતાની વિચાર શક્તિથી મારું ભૂલ છે એ સુધારી લેશે. પણ જો કમ્પ્યુટરને જ મેં ખોટો ડેટા આપ્યો હોય તો કમ્પ્યુટર વિચારી ન શકે કે સાહેબે ખોટો ડેટા આપ્યો છે તો હું સામે સાચું આઉટપુટ આપું. એટલે કે કમ્પ્યુટર પોતાની જાતે કોઈ વસ્તુ વિચારી શકે? ના વિચારી શકે. એટલે આ એક એની મર્યાદા જ થઈ શકે. જો કદાચ બધી મર્યાદા યાદ ન રહે તો ચાલશે. આપણે એક મર્યાદા યાદ રાખવી પડશે કે કમ્પ્યુટર કઈ પદ્ધતિ ફોલો કરે છે? ગીગો પદ્ધતિ ફોલો કરે છે. અને એનું ફૂલ ફોર્મ પણ યાદ રહેવું જોઈએ. ત્યારબાદ વાત કરીએ કે કમ્પ્યુટર કયા કયા ક્ષેત્રની અંદર ઉપયોગ થાય. તો તમે કહેશો સાહેબ બધા જ ક્ષેત્રમાં. તમારી વાત 100% સાચી છે. જોજો, ડેટા પ્રોસેસિંગ કરવું હોય તો કમ્પ્યુટરની જરૂર પડે. હા. કોઈ માહિતીનું આદાન પ્રદાન કરવું હોય તોય માહિતીની જરૂર પડે. હા. તમારે કોઈ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફાઇલ મોકલવી છે, વિશ્વના કોઈ પણ છેડે ફાઇલ મોકલવી છે, તો એક ઈમેલ કરો, ફાઇલ સેન્ડ થતી રહે. તો ત્યાં આગળ કમ્પ્યુટરની જરૂર પડે સાહેબ. ટિકિટ આરક્ષણ, આ તો તમને ખબર જ છે, કોઈ પણ જગ્યાએ જવું હોય તો તમે મોબાઈલમાંથી, કમ્પ્યુટરમાંથી ટિકિટ બુકિંગ કરાવી શકો છો. તો હા, ત્યાં જ કમ્પ્યુટરની જરૂર પડી. બેન્કિંગ ક્ષેત્રમાં તો જરૂર પડવાની જ છે. કેશિયરમાં, કોઈ પણ ડેટા સ્ટોર કરવામાં, બધી જગ્યાએ. મનોરંજન માટે હા, ગેમિંગ વગેરે, ગેમ રમતા હોય, કંટાળો આવે તો ત્યારે તમે મોબાઈલમાં જ ગેમ રમો છો. હા. કમ્પ્યુટરની અંદર જ ગેમ રમો છો. તો હા. ત્યારબાદ છે અકાઉન્ટિંગની અંદર કામ આવે, અવકાશ અને સંશોધનની અંદર કામ આવે, રોબોટિક્સની અંદર કામ આવે, કોઈ ઈમેલ કરવો હોય તો થાય, જે તમે અત્યારે સૌથી વધારે કરો છો એ ચેટિંગ કરવું હોય તોય થાય કમ્પ્યુટર, મોબાઈલનો ઉપયોગ. ડિફેન્સ ક્ષેત્રમાં પણ કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. સંચાર અને કમ્યુનિકેશન, એકબીજા સાથે કંઈ પણ કમ્યુનિકેશન કરવું હોય, જે વધારે થતું હોય એ આપણે કરવા માટે પણ કમ્પ્યુટરનો યુઝ કરીએ છીએ. આ તમામ એવા ઉદ્યોગો છે જ્યાં કમ્પ્યુટર યુઝ થાય. બરાબર. તો કમ્પ્યુટર એવું ન કહી શકાય કમ્પ્યુટરનો ઉપયોગ અત્યારે નથી થતો. બધી જ જગ્યાએ થાય છે, આ તમને ખબર છે. ત્યારબાદ જોઈ લે કમ્પ્યુટરના અગત્યના તથ્યો. એક્ઝામની અંદર પૂછાઈ શકે એવા છે, વન લાઇનર સ્વરૂપે છે, પણ આપણને યાદ રહેવા જોઈએ. જેમ કે ભારતનું સૌ પ્રથમ કમ્પ્યુટર સાક્ષર એવું રાજ્ય કયું છે કે જે સૌથી પહેલી વખત સાક્ષર બની ગયું હોય કમ્પ્યુટર ક્ષેત્રમાં? તો કેરળ. કેરળનું નામ નંબર 1 ઉપર છે. જોજો બધી જગ્યાએ. કઈ રીતે? અહીંયા સાક્ષરની વાત આવી. કયું સાક્ષર? તો કમ્પ્યુટર સાક્ષર. હવે હું તમને એવું કહું કે વસ્તી ગણતરી જ્યારે 2011માં થઈ ત્યારે એવી ગણતરી આવી કે ભારતનું એવું કયું રાજ્ય છે કે તમામ રાજ્યોમાં સૌથી વધારે સાક્ષરતા ધરાવતું હોય તો એ કેરળ રાજ્ય જ છે. અને કમ્પ્યુટરની ક્ષેત્રમાં એ સાક્ષર કયું છે? કેરળ. હજી કેરળ ડંકો વગાડશે. જોજો, ભારતનું પ્રથમ કમ્પ્યુટર સાક્ષર શહેર કયું છે? તોય અગેન કેરળ. જો શહેર પૂછે તોય કેરળ,
રાજ્ય પૂછે તો એ કેરળ આવશે. કેરળનું કયું શહેર? તો કોટ્ટાયમ. તો કોટ્ટાયમને યાદ રાખીશું. ત્યારબાદ ભારતનો પ્રથમ કમ્પ્યુટર સાક્ષર જિલ્લો, અગેઇન કેરળ. અર્નાકુલમ જિલ્લો એવો છે કેરળનો કે જે આખા ભારતમાં સૌથી પહેલી વખત કમ્પ્યુટર સાક્ષર જિલ્લો બનેલો હોય. ત્યારબાદની વાત કરું કે ભારતનું પ્રથમ કમ્પ્યુટર સાક્ષર ગામ કયું છે? તો અગેઇન કેરળ છે. યાદ રાખજો, ચમ્રવત્તોમ. આ ગામ એવું છે કે જે મલ્લપુરમ જિલ્લાની અંદર આવેલું છે અને કેરળ રાજ્યની અંદર આવેલું છે. તો આ ગામ પણ એવું છે કે ભારતમાં સૌથી પહેલું સાક્ષર ગામ હોય તો અત્યાર સુધી તમામ કેરળ જ આવ્યું છે. હજી જોજો આગળ, ભારતની પ્રથમ કમ્પ્યુટર સાક્ષર ગામ નહીં પણ ગ્રામ પંચાયત કઈ? તો અગેઇન એ જ ચમ્રવત્તોમ ગામનું ચમ્રવત્તોમ ગ્રામ પંચાયત કઈ જગ્યાએ? મલપ્પુરમ જિલ્લો અને કેરળની અંદર. ત્યારબાદ તો વિશ્વમાં સૌથી વધુ કમ્પ્યુટર ધરાવતો દેશ કયો છે? ભારત નહીં પણ અમેરિકા છે. બરાબર, સૌથી વધારે કમ્પ્યુટર કોની પાસે છે? તો અમેરિકા પાસે છે. આ એક જ લાઈન એવી આવી જેમાં કેરળ નથી. સૌથી છેલ્લી લાઈન છે ભારતમાં પ્રથમ પૂર્ણ કમ્પ્યુટરાઇઝ્ડ ગામ, એટલે કે સૌથી પહેલું એવું ગામ જેમાં તમામ કામગીરી કમ્પ્યુટરાઇઝ્ડ જ થતી હોય તો અગેઇન છે વેલનાડ. આ અરાઉન્ડ ફેબ્રુઆરી 2020નું કરંટ અફેર છે કે ભારતનું સૌથી પહેલું એવું ગામ કે જે સંપૂર્ણપણે કમ્પ્યુટરાઇઝ્ડ હોય તો એ છે વેલનાડ. કઈ જગ્યાએ છે? તો થિરુવનંતપુરમ જિલ્લો. કઈ જગ્યાએ? કેરળ. તો તમે અહીંયા એક વસ્તુ કહી શકો કે કેરળ સાક્ષરતાની દ્રષ્ટિએ તો આગળ છે જ, સાથે કમ્પ્યુટરના લેવલમાં પણ કેરળ સૌથી વધારે આગળ કહી શકાય ભારતના તમામ રાજ્યની અંદર. બરાબર, તો મિત્રો આજે આપણે કમ્પ્યુટર માટેની બેઝિક વિસ્તાર સમજો, બેઝિક વાત સમજી, કમ્પ્યુટરની લાક્ષણિકતાઓ સમજી, મર્યાદાઓ સમજી, કમ્પ્યુટરના વિવિધ શબ્દો સમજ્યા અને થોડા ઘણા તથ્યો સમજ્યા. તો વધારે વિગતો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મેળવીએ.